આજે તમારો જે સવાલ છે કે ઇન્સ્યોરન્સ મોટર ઇન્સ્યોરન્સ જે છે એ કઈ રીતે હોય છે, તો ખાસ કરીને મોટર ઇન્સ્યોરન્સમાં આપણે ટુ વ્હીલર અને ફોર વ્હીલર હોય છે. તો એમાં એ બે વિશેની ખાસ વાત કરીશ તમને કે ટુ વ્હીલરમાં બે ઇન્સ્યોરન્સ હોય છે અને ફોર વ્હીલરમાં પણ બે ઇન્સ્યોરન્સ હોય છે. ખાસ કરીને એમાં બે વિભાગ આવે છે, થર્ડ પાર્ટી અને ફૂલ ઇન્સ્યોરન્સ. બરાબર. તો થર્ડ પાર્ટીમાં બે ઇન્સ્યોરન્સ આવે કે ખાલી થર્ડ પાર્ટી એટલે કેવું છે કે ભાઈ તમારે કોઈ આમ તો મેઇન કારણ આપણું એવું હોય કે પોલીસને બતાવવા માટે આપણે ઇન્સ્યોરન્સ લેતા હોય કે એ પકડે તો આપણો કે દંડ નહીં થવો જોઈએ. બરાબર છે. તો મેઇન એ કારણ છે કોઈ પણ ઇન્સ્યોરન્સનું પહેલું લેવાનું. અને થર્ડ પાર્ટીમાં જે બીજું જે આપણને સપોર્ટ મળે છે એ કે ભાઈ આપણી ગાડી દ્વારા એક્સિડન્ટ થાય અને કોઈ થર્ડ પાર્ટીનું નુકસાન થાય. થર્ડ પાર્ટી એટલે પ્રોપર્ટી બી હોઈ શકે અને માણસ પણ હોઈ શકે. તો એમાં એ કેસમાં જો એ સામેથી ક્લેમ કરે તો આપણી પોલિસી હોય તો આપણને એ કોર્ટમાંથી એ પૈસા મળી શકે, મીન્સ કે જેને કેસ કર્યો એને મળી શકે. તો આ થઈ થર્ડ પાર્ટીની વાત. એમાં બે પ્રકારના ઇન્સ્યોરન્સ આવે. જનરલી ટુ વ્હીલમાં નોર્મલ થર્ડ પાર્ટી જો તમે લ્યો તો લગભગ 900 રૂપિયા આસપાસ થાય છે. અને જો 400 રૂપિયાનો પી આવે છે બીજો કે એમાં પર્સનલ એક્સિડન્ટ વીમો આવે. એ રોજનું રૂપિયાનું પ્રીમિયમ ગણવાનું એટલે એવરેજ. બરાબર. તો એ 1300 રૂપિયાની આસપાસ થાય. કંપની વાઇઝ રેટ અલગ અલગ હોય છે. તો એ લેવું હિતાવહ છે, કારણ કે 800 રૂપિયા જો ખર્ચતા હોય, 900 રૂપિયા જો ખર્ચતા હોય તો 400 રૂપિયા બીજા વધારે ખર્ચવામાં વાંધો નહીં. પણ જો આપણી જ ગાડી હોય અને આપણે જ આપણું લાઇસન્સ હોય પાકું અને જો આપણે એ સવારી કરતા હોય એનો જો એક્સિડન્ટ થાય તો એ 15 લાખનો વીમો એમાં મળે છે. ઘણા લોકો એ નથી લેતા, એમ કે ભાઈ મારે એવી જરૂર નથી, મારે તો ખાલી પોલીસને બતાવવા માટે જ લેવું છે. પણ જ્યારે ઘટના બને છે ત્યારે એ વસ્તુ ખૂબ જ યાદ આવે છે. તો આ થઈ ટુ વ્હીલર વીમાની. એવી જ રીતે સેમ આવે ફોર વ્હીલરની વીમા. બરાબર. ફૂલ ઇન્સ્યોરન્સ ટુ વ્હીલરમાં બી આવે. એમાં કઈ રીતે હોય છે કે ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય, ફૂલ વીમો બે પ્રકારનો આવે. એક નોર્મલ ફૂલ વીમો અને એક ઝીરો ડેપ. ઝીરો ડેપ એટલે આપણી ભાષામાં કહીએ તો બમ્પર ટુ બમ્પર. બરાબર છે. પણ એ જનરલી કેવું હોય કે ગાડી નવી હોય ત્યારે મળે. કોઈ કંપની 3 વર્ષ આપે, કોઈ કંપની 5 વર્ષ આપે, કોઈ કંપની 7 વર્ષ આપે. જો કોઈ ક્લેમ એક્સપિરિયન્સ ન હોય તો 7 વર્ષ સુધી કંપનીઓ આપી શકે. અલગ અલગ કંપનીના અલગ રૂલ્સ હોય છે, પણ જનરલી 3 કે 5 વર્ષ સુધી આપણને ઝીરો ડેપ મળે. ત્યાર પછી નોર્મલ ઇન્સ્યોરન્સ છે કે જેમાં આપણે ડેપ્રિસિએશન લાગે. ડેપ્રિસિએશન એટલે એનો અર્થ શું થાય કે ઘસારો, કે ભાઈ આપણી ગાડી જેમ જેમ જૂની થતી જાય એની વેલ્યુ ઘટતી જાય. બરાબર. તો એ પ્રમાણે જ્યારે ક્લેમ મળે ત્યારે ક્લેમની વેલ્યુ બી ઘટતી જાય. સપોઝ મારો 3 વર્ષ છે જૂનો કે 5 વર્ષ જૂનો છે ગાડી. બરાબર છે. તો મને 3 વર્ષે કે ક્લેમ હોય ને ઝીરો ડેપ ન હોય તો 30% જેવું કપાય, 40% જેવું કપાય. જેમ જેમ ગાડી જૂની થતી જાય એમ આપણી ક્લેમની કપાત રકમ છે એ વધતી જાય. બરાબર. એટલે જ્યાં સુધી ઝીરો ડેપ મળે છે ત્યાં સુધી ઝીરો ડેપ લ્યો, પછી ફૂલ લ્યો, અને બહુ પછી જૂની ગાડી થઈ જાય તો જ તમારે પછી ઓનલી ટીપી લેવાની. પણ ટીપીમાં બી ધ્યાન રાખવાનું કે જે પર્સનલ એક્સિડન્ટનો વીમો મળે છે 15 લાખનો એ 100% લેવાનો. બરાબર છે. તો ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં આ રીતે ઇન્સ્યોરન્સ હોય છે. દરેકને સમજવા જરૂરી છે. અને જ્યારે બી ઇન્સ્યોરન્સની શું જરૂર છે આપણે બધા સમજતા જ હોઈએ છીએ, પણ જ્યારે પ્રીમિયમ ભરવાની વાત આવે છે ત્યારે આપણે એ વસ્તુને વિચારતા નથી અને ઓછામાં ઓછું પ્રીમિયમ શોધીએ છીએ. તો આ એક ખોટું કહેવાય. તો આના વિશે વધારે કાંઈ બી તમારે સમજવું હોય, જાણવું હોય તો મને કહેજો. આપણે બધી જ પ્રકારના ઇન્સ્યોરન્સ કરીએ છીએ અને બધી જ પોલિસી તમારી ઓનલાઈન બની જશે. બરાબર. તમારે માત્ર આરસી બુક અને આધાર કાર્ડ અને પાન કાર્ડ આ 3 વસ્તુ જ મોકલવાના છે. અને જો પોલિસી અવેલેબલ હોય તો પોલિસી મોકલવાની, તો તમારો ઘર બેઠા ઇન્સ્યોરન્સ મળી જશે. તમને વોટ્સઅપ ઉપર એની PDF ફાઇલ મળી જશે. ઓકે. તો મારી દ્રષ્ટિએ આ ટુ વ્હીલર ફોર વ્હીલરના ઇન્સ્યોરન્સની માહિતી આપવી જરૂરી હતી. અને તમે મને પ્રશ્ન પૂછો એટલે હું તમને કહું છું. બરાબર છે. તો આથી વિશેષ કંઈ જાણવું હોય તો મને કહેજો. ઓકે. સારું, ચાલો, થેન્ક યુ, આવજો, આભાર.